નમસ્કાર વિદ્યાર્થીઓ, જ્ઞાનપથ વિદ્યાલય મોરબી, ધોરણ 12 કોમર્સ, વિષય એસપીએમસીસી. હવે આપણે પરીક્ષા લક્ષી અભ્યાસ કરીએ છીએ ત્યારે પ્રશ્ન પેપર 6 નો આગળના લેક્ચરમાં 3 પ્રશ્નોનો અભ્યાસ કરેલો. આજે તમને બોર્ડમાં બીજા 3 પ્રશ્નો લખેલા દેખાય છે. પ્રશ્નપત્ર 6 વિભાગ ઈ કે જે 4 ગુણના પ્રશ્નો પૂછાય, એમાંથી તમારે હાલની પ્રવર્તમાન પેપર સ્ટાઇલ પ્રમાણે 6 પ્રશ્નમાંથી 4 પ્રશ્ન લખવાના છે. એક પ્રશ્નના 4 ગુણ એટલે કે વિભાગ ઈ 16 માર્કનો છે. 3 પ્રશ્નોનો અભ્યાસની આપણે સમજૂતી મેળવી ત્યાર પછી આજે ચોથો પ્રશ્ન અને આજનો પહેલો એટલે કે સંચાલક મંડળ બોર્ડની સભામાં ઠરાવ પસાર કરીને કઈ સત્તાઓ ભોગવે. જો તમે ચેપ્ટર 6 ભણી ગયા છો કંપનીની સભાઓ, એમાં સભા શબ્દ અને ઠરાવ શબ્દ બંને આવી ગયા. સભા એટલે ચોક્કસ કાર્ય માટે એક કે બે કે તેથી વધુ વ્યક્તિ ભેગા મળે અને ચોક્કસ પરિણામ માટે નિર્ણય લે, એને સભા કહેવાય. અને ઠરાવ એટલે કોઈ રજૂઆતને ટેકો પૂરવો, બહુમતીથી કે સાદી બહુમતીથી વાતને પોતાની તરફેમાં નિર્ણય આપવો કે વિરુદ્ધમાં આપવો, એ વિશેની પ્રસ્તાવની નિર્ણયાત્મક સત્તાને ઠરાવ કહેવાય છે. ઠરાવ પસાર કરીને સત્તા એટલે એક પ્રકારનો હક, દરજ્જો. તો સંચાલક ચેપ્ટર 5 કંપનીના સંચાલકો. સંચાલક એકલાથી કંપનીનો કાર્યભાર સંભાળતો નથી, એટલે એકથી વધુ સંચાલક એટલે કે સંચાલક મંડળ, જેને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ ઓળખીએ છીએ. આવા સંચાલક મંડળ બોર્ડની સભામાં, કંપની લો બોર્ડની સભામાં ઠરાવ પસાર કરીને કઈ સત્તાઓ ભોગવે છે. તો આપણે આ પાઠ્યપુસ્તકમાં અને ક્લાસમાં પણ અભ્યાસ કરેલો છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 5મો પાઠ આપણે ઓનલાઈન પણ ઘરે મોબાઈલના માધ્યમથી અને આપણી સ્કૂલની એપ્લિકેશનના માધ્યમથી બધા વિદ્યાર્થીઓએ ભણેલો છે. કંપનીને કેવું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે? તો કે કૃત્રિમ. કેના દ્વારા? તો કે ધારા સર્જિત કાયદા દ્વારા કંપની ધારા અનુસાર કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે. એટલે તેની બધી જ સત્તાઓ પણ કોના આધારે પ્રાપ્ત થાય? તો કે કંપની ધારા પ્રમાણે પ્રાપ્ત થાય. આમ કંપની જે સત્તાઓ ભોગવવાનો અધિકાર હોય તે તમામ સત્તાઓ અને કાર્ય કોણ કરવા જવાબદાર છે? તો કે સંચાલક મંડળ. ફરી વાર તમારે પ્રશ્નની શરૂઆતમાં શું લખવું? ઘણાને એમ થાય પ્રશ્નના જવાબની શરૂઆત કેમ કરવી? તો કંપની સ્વરૂપમાં સંચાલક મંડળ વિશેષ સ્થાન ધરાવે છે. એટલે તમે લખી શકો કે કંપની એ કાયદા દ્વારા ધારા સર્જિત કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત કરતી હોવાથી સભામાં તેમજ કોઈ પણ કંપનીના જે સત્તાઓ, જે અધિકાર છે એ કાયદેસર સંચાલક મંડળ પણ ભોગવવા હકદાર. તો સંચાલક મંડળને કંપની ધારા 2013 મુજબ સંચાલક મંડળને કંપની ધારા 2013 ના અનુસંધાનમાં સત્તાઓ મળે છે. અને આ સત્તાઓનો અધિકાર સંચાલક મંડળે કેવી રીતે ભોગવવાનો છે એ અહીંયા રજૂ કરવાનો. કંપની ધારા મુજબ જો બોર્ડની સભામાં ઠરાવ પસાર કરી તો કંપની ધારા હેઠળ સંચાલક કેવી સત્તાઓ ભોગવશે? તો તમારે મુદ્દો પાડીને લખાય કે ભાઈ કંપની ધારા અન્વયે સંચાલક મંડળ નીચે મુજબની સત્તાઓ ભોગવશે. પેલું જ, કંપની ધારા અનુસાર શેર બહાર પાડવા. કંપનીને લાંબા ગાળા, ટૂંકા ગાળા કે મધ્યમ ગાળાની જે અનુસાર મૂડીની જરૂરિયાત છે એ મુજબ શેર બહાર પાડવા, શેરની ફાળવણી કરવી. શેર હોલ્ડર પાસે બીજો મુદ્દો કરાય, શેર હોલ્ડર પાસે
હપ્તો બાકી હોય અથવા શેર ઉપર નાણાં બાકી હોય તો બાકી નાણાં કેવી રીતે માંગણી કરવી એની પણ એ સત્તા ધરાવે છે. એટલે પેલું શેર બહાર પાડવા અને એની ફાળવણી કરવી. બીજું બાકી રહેલ શેરના નાણાંની માંગણી કરવાની સત્તા. ત્રીજું જામીનગીરીની પુનઃ ખરીદી અધિકૃત કરવી. અધિકૃત એટલે અધિકારને પાત્ર, પુનઃ એટલે ફરીવાર, જામીનગીરીની ફરીવાર ખરીદી માટેનો પણ અધિકાર ધરાવે છે. ભારતમાં કે ભારત બહાર ડિબેન્ચર સહિત ઉછીના નાણાંની જામીનગીરીઓ બહાર પાડવાની સત્તા પણ ધરાવે છે. કંપની વતી નાણાં ઉછીના લેવાની સત્તા પણ છે. કંપનીના નાણાંનું રોકાણ કરવું, વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું. તમે લોકો પેલો પાઠ ભણી ગયા છો શેર બહાર પાડવા, એમાં છેલ્લો ટોપિક ડિવિડન્ડ. કંપની ધારા મુજબ કંપની નફો કરે તો કરવેરા બાદ ચોખ્ખા નફામાંથી શેર હોલ્ડરને ડિવિડન્ડ આપવાનું હોય છે. ડિવિડન્ડ આપવાની જાહેરાત સંચાલક મંડળ કરી શકે છે. એટલે વચગાળાનો એટલે વર્ષ દરમિયાન વચ્ચે કંપનીને નફો થયો તો વચગાળાનો ડિવિડન્ડ જાહેર કરી શકે. કંપનીએ કમાયેલ નફા ઉપર ડિવિડન્ડની ગણતરી કરવી. ડિવિડન્ડની ચૂકવણી શેમાંથી થાય છે તો તમને લોકોને ફરીવાર પાછું હમણાં જ આપણે રિપીટ કર્યું, ચોખ્ખા નફામાંથી ડિવિડન્ડ મળે તો નફા ઉપરથી ડિવિડન્ડ કેટલું આપવું એની સત્તા. વૈકલ્પિક એડિશનલ ડિરેક્ટર, વધારાના એક કોઈ કારણોસર કોઈ સંચાલક ગેરહાજર રહેવાનો છે, એની જગ્યાએ હાજર રહેલા સંચાલક કાંઈ કોઈ ખાસ કામ માટે અજમાયશી પ્રોબેશનરી પીરિયડ માટે કે જે સંચાલકની નિમણૂક કરી છે એવા હંગામી ધોરણે જેને કહી શકાય, અજમાયશી ધોરણે, કામચલાઉ ધોરણે, એટલે કે એડિશનલ ડિરેક્ટર અને હંગામી ડિરેક્ટર ની નિમણૂક આપવાની સત્તા પણ સંચાલક મંડળની છે. લોન મંજૂર કરવી, પ્રત્યાભૂતિ આપવી, લોન સંબંધિત જામીનગીરી પૂરી પાડવી, નાણાકીય નિવેદન આપવું અને બોર્ડના અહેવાલને મંજૂરી આપવી. કંપનીનો ધંધો વિસ્તારવાનું કાર્ય કરવું. જો ધંધો દિન પ્રતિદિન પ્રગતિના માર્ગે જાય એ વિસ્તારવાનું માધ્યમ નક્કી કરવું. એકત્રિત કે જોડાણ કે પુનઃરચનાને મંજૂરી આપવી. એકત્રીકરણ એટલે કોઈ ધંધાનું સંયોજન કરવું, કોઈ ધંધાને બીજા ધંધા સાથે જોડાણ કરવું, પુનઃરચના કરવી, જે તમે એકાઉન્ટમાં ભણો છો. કોઈ કંપની એ લેવી અથવા બીજી કંપની પર અંકુશ સ્થાપિત કરવો, ગૌણ અને શાસક કંપનીના અધિકાર મેળવવા. જો કે કોઈ ઉલ્લેખ ન કર્યો હોય તેવા વિષય બાબતે પણ સંચાલક મંડળ પોતાની આગવી સત્તાઓ ભોગવે છે. એટલે તમે આટલા મુદ્દા લખો એટલે 4 માર્ક તમને મળે. તો પેલા તો કંપની વિશે જણાવવાનું અને પછી સંચાલક મંડળ કેવી સત્તાઓ ભોગવી શકે છે એ જણાવવું. તો પ્રશ્ન 1 થયો કે કંપનીને કેવું વ્યક્તિત્વ ધારણ કરેલું છે તો કૃત્રિમ. કારણ કે કંપની ધારા અનુસાર કંપની સત્તાઓ પ્રાપ્ત કરે છે પણ સાથે આ સત્તાઓ ભોગવવાનો અધિકાર સંચાલક મંડળને પણ છે. એટલે સંચાલક મંડળ આધારે સત્તાઓ કંપની ધારા મુજબની લખવાની રહેશે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે સામાન્ય ઠરાવનો અર્થ દર્શાવી તેના હેતુઓ સવિસ્તર નિદર્શ કરો. ફરીવાર, સામાન્ય ઠરાવ એટલે સાદી બહુમતીથી પસાર થતો પ્રસ્તાવને ટેકો આપવો અને મંજૂરી આપી એવો ઠરાવ એટલે સામાન્ય ઠરાવ. એનો અર્થ આપવાનો છે અને તેના હેતુઓ કે ક્યારે સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે. તો આપણા પાઠ્યપુસ્તકમાં પણ 8 મુદ્દા આપેલા છે અને એનો અર્થ પણ આપેલો છે. સામાન્ય ઠરાવ એટલે શું તો કે કંપનીની સભામાં, કંપનીની મીટિંગમાં સાદી બહુમતીથી જે ઠરાવ પસાર કરવામાં આવે તેને સામાન્ય ઠરાવ કહેવાય. અને બીજા શબ્દોમાં તમે એનો અર્થ લખી શકો
કે જે તે ઠરાવની તરફેણમાં, તરફેણમાં એટલે હામાં, જે તે ઠરાવની તરફેણમાં પડેલ મતની સંખ્યા 51% કે તેથી વધુ હોય આવા ઠરાવની સામાન્ય ઠરાવ કહે છે. એટલે પેલા અર્થ થઈ ગયો, 4 માર્કમાં જો એને અર્થ પણ માંગ્યો છે અને એના હેતુઓ, એટલે ફરીવાર અર્થ. જે તે ઠરાવ પસાર કરવા માટે કંપનીની સભામાં સાદી બહુમતીથી તરફેણમાં ઠરાવ પસાર કરવામાં આવે તેને સામાન્ય ઠરાવ કહે છે. અથવા બીજા શબ્દોમાં કે જે ઠરાવમાં નિર્ણય માટે અથવા પરિણામ માટે 51% કે તેથી વધુ મત પસાર કરીને જે તરફેણમાં નિર્ણય લેવાય છે મતની સંખ્યા, એને સામાન્ય ઠરાવ કહે. ત્યાર પછી એના હેતુઓ પૂછેલા છે. જોતા જઈએ આપણે, પાઠ્યપુસ્તકમાં પણ છે, સાથે પાકા કરશું. એટલે કે કંપનીના વાર્ષિક હિસાબો અને ડિરેક્ટરના અહેવાલ સ્વીકારવા માટે. જો વર્ષ દરમિયાન કંપની વર્ષના અંતે શું તૈયાર કરે તો કે વાર્ષિક હિસાબ, તેમજ સંચાલકો શું તૈયાર કરશે? અહેવાલ, વર્ષ દરમિયાન કામગીરીનો અહેવાલ. તો કે ડિરેક્ટરના હિસાબો અને અહેવાલો સ્વીકારવા. બીજું કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના નામમાં ફેરફાર કરવા. તો આ મુદ્દો આપણે ધોરણ 11માં નામની કલમમાં ભણી ગયા છે અને ત્યારે એક શબ્દની સ્પષ્ટતા થઈ હતી. કંપનીના નામની કલમમાં કંપનીના નામમાં ફેરફાર કરવો હોય તો કેન્દ્ર સરકારની મંજૂરી લઈ અને સામાન્ય ઠરાવ પસાર કરી કંપનીનું નામ બદલાવી શકાય છે. આવું ત્યારે કીધું હતું, પણ ત્યારે સામાન્ય ઠરાવ એટલે શું એ ખ્યાલ ન હોય, પણ હવે ઠરાવનો અર્થ ભણી ગયા એટલે આવડી જાય. પેલું વાર્ષિક હિસાબ અને ડિરેક્ટરના અહેવાલ તૈયાર કરવા. બીજું કેન્દ્ર સરકારની મંજૂરી લઈ કંપનીના નામમાં ફેરફાર કરવા સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે. ત્રીજું કંપનીના વિજ્ઞાપન પત્રમાં, વિજ્ઞાપન પત્ર એટલે તમને ખબર છે, તમે લોકો ભણી ગયા છો. કંપનીના વિજ્ઞાપન પત્રમાં નોંધાયેલ કોઈ કરારની શરત, કોઈ કરાર કરેલો છે અને હવે એ કરારની શરતમાં કોઈ ફેરફાર કરવો છે તો પણ શું પસાર કરવામાં આવે? સામાન્ય ઠરાવ. કંપનીના સંચાલકોની ચૂંટણી કરવા આવે, સંચાલક મંડળને ચૂંટી કાઢવા હોય તો પણ સામાન્ય ઠરાવ પસાર કરવો પડે. ભલામણ કરેલ ડિવિડન્ડ જાહેર કરવા. શેર હોલ્ડરે ડિવિડન્ડની જાહેરાત કરી દીધી છે, શેર હોલ્ડરે મંજૂર કર્યું છે અને એ સંચાલક મંડળ એની જોગવાઈ કરે છે તો ભલામણ કરેલ ડિવિડન્ડ જાહેર કરવા શું પસાર કરવો પડે? સામાન્ય ઠરાવ. કંપની ઓડિટરની નિમણૂક, ઓડિટર એટલે હિસાબોની દેખરેખ રાખનાર અધિકારી, એની નિમણૂક કરવી, એને કેટલો પગાર આપવો તેનું મહેનતાણું નક્કી કરવાય સામાન્ય ઠરાવ પસાર કરવો પડે. સંચાલકની નિવૃત્તિ, નિવૃત્તિ એટલે હોદ્દા પરથી કામગીરીનું ત્યાં પૂર્ણ અધિકાર. તો કે નિવૃત્તિ પછી એને સંચાલકને ફરીવાર નિમવો હોય તો પણ શું પસાર કરવું પડે? સામાન્ય ઠરાવ. અને નિવૃત્ત થતા રાજીનામું કે પદ સ્થાન છોડીને જતા સંચાલકની જગ્યાએ બીજા સંચાલકની નિમણૂક કરવી હોય તો પણ સામાન્ય ઠરાવ પસાર કરવો પડે. એટલે સામાન્ય ઠરાવ પસાર કરવાના મુદ્દા સરળ અને સહેલા છે, જે આપણે પહેલા ચેપ્ટર થી લઈ શેર બહાર પાડવાથી લઈ, બીજું ચેપ્ટર છે શેર ફેર બદલી અને ત્રીજું ચેપ્ટર છે આપણું ડિવિડન્ડ. ડિવિડન્ડના આધારે શેર હોલ્ડર માત્ર શેર પર ડિવિડન્ડ મેળવવાનો અધિકાર ધરાવે છે. એની મંજૂરી આપવી ન આપવી એ સંચાલક એની સભામાં ઠરાવ પસાર કરી અને નિર્ણય લે છે. છેલ્લો પ્રશ્ન છે સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? તેના સંજોગો. હવે સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? તો તમે લોકો પાઠ્યપુસ્તકમાં વર્ગખંડમાં આપણે અભ્યાસ કરેલો છે કે સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ અને એના 3 સંજોગો જ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પૂછાય છે. સ્વૈચ્છિક વિસર્જનની વિધિ પૂછેલી નથી. ફરીવાર
સંજોગો છે, પાઠ્યપુસ્તકમાં 3 મુદ્દા આપેલા છે, સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ પણ આપેલો છે. એ ઉપરાંત નવનીતમાં પણ આ પ્રશ્નનું વિવરણ સારી રીતે કરેલું છે. તો પહેલા તો સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ લખવાનો. તો કંપનીના સભ્યો અથવા અન્ય લેણદારો, કંપનીના સભ્યો અને લેણદારો, અદાલત કોઈ જ સૂચન નથી કરતું, અદાલતની દખલગીરી સિવાય સ્વૈચ્છિક રીતે પોતાની ઈચ્છાએ સભ્યો કંપનીને પેલા ફરજામાં લઈ જાય છે અને આ ફરજામાં લઈ જઈ અને કંપનીના કાર્યને પૂર્ણ કરવા માંગે છે ત્યારે તેને સ્વૈચ્છિક વિસર્જન કહી શકાય છે. તો સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ સરળ અને સ્પષ્ટ છે કે લેણદારો અથવા કંપનીના સભ્યો અદાલતની દખલગીરી સિવાય સ્વૈચ્છિક રીતે કંપનીને ફરજામાં લઈ જવાની પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહેવાય છે. હવે સ્વૈચ્છિક વિસર્જનના 3 સંજોગો છે. એક તો કંપનીની મુદત, સ્વૈચ્છિક એટલે નથી અદાલતે હુકમ કર્યો, નથી કંપની દેણું કરતી, પણ કંપનીની મુદત પૂરી થાય ત્યારે. બીજું, કોઈ બનાવ બને ત્યારે, કંપનીમાં કોઈ ચોક્કસ બનાવ બને ત્યારે. અને ત્રીજું, ખાસ ઠરાવ પસાર કરીને કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. તો નિયમન પત્રની જોગવાઈ અનુસાર પહેલો જ મુદ્દો તો કે કંપનીની મુદત પૂરી થતા અથવા મુદત પૂરી થાય ત્યારે. તો કે કંપનીમાં નિયમન પત્રમાં કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવી, 1 વર્ષ 2 વર્ષ. એ મુદત પૂરી થાય તો સામાન્ય સભામાં ઠરાવ સામાન્ય પસાર કરી અને કંપનીને ફરજામાં લઈ જાય અને વિસર્જન કરવામાં આવે. દાખલા તરીકે જો તમને નવનીતમાં સરસ ઉદાહરણ પણ આપેલું છે કે 1500 કિલોમીટરનો 6 લેનનો રસ્તો તૈયાર કરવા માટે સ્થાપવામાં આવેલ કંપનીનું કાર્ય પૂરું થાય. હવે 1500 કિલોમીટરનો રસ્તો બનાવવાનો છે. હવે કાર્ય પૂરું થઈ જાય એના માટે કંપનીની સ્થાપના થઈ. હવે એના માટે જે વ્યક્તિઓ જોડાયા છે કામ પૂરું થતા સ્વૈચ્છિક રીતે છૂટા પડી જશે એટલે વિસર્જન થઈ ગયું. કંપનીનો એક પ્રોજેક્ટ હતો, 1 વર્ષ 2 વર્ષ પૂર્ણ થયો એટલે સ્વૈચ્છિક વિસર્જન. એટલે પેલું મુદત પૂરી થાય ત્યારે. બીજું, બનાવ. કંપનીમાં જો કે વિસર્જન કરવામાં આવશે તેવું કંપનીમાં કોઈ અમુક ચોક્કસ બનાવ બનતા કંપનીને સ્વૈચ્છિક રીતે બંધ કરવામાં આવશે અથવા વિસર્જન કરવામાં આવે એવું દર્શાવેલું હોય તો ચોક્કસપણે કંપનીને વિસર્જનમાં લઈ જઈ શકાય છે. જેમ કે સરકાર દ્વારા જ કંપનીને જોવામાં આવે તો ધંધો એનો ગેરકાયદેસર હોય અને સરકારે સાબિત કરી દીધું હોય તો આવા બનાવમાં કંપનીને વિસર્જન કરવું પડે. ત્રીજો મુદ્દો છે ખાસ ઠરાવ પસાર કરીને. કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર છે, નાણાકીય ક્ષમતા સારી છે, નાણાકીય સ્થિતિ સારી છે, સદ્ધર છે, લેણદારો જેટલા કંપની પાસે નાણાં માંગે છે એ દેવું ચૂકવવાય સક્ષમ છે, તો પણ ઘણી વાર એવું બને કે ખાસ કંપની વિસર્જન કરવામાં આવે ત્યારે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે ત્યારે પણ કંપનીનું વિસર્જન કરવામાં આવે. ત્રીજો પ્રશ્ન છે એ બહુ સરળ છે, નાનો છે અને વિવરણ પણ તમે વ્યવસ્થિત સ્પષ્ટપણે સમજૂતી સાથે લખી શકો છો. કંપનીની મુદત પૂરી થાય ત્યારે. બીજું, અમુક ચોક્કસ ખાસ બનાવ બને ત્યારે. અને ત્રીજું, ખાસ ઠરાવ પસાર કરીને. તો જો આજે તમે 3 પ્રશ્ન ભણ્યા. બીજા વિભાગનું ચેપ્ટર 5 સંચાલક મંડળ વાળો, ચેપ્ટર 6 કંપનીની સભામાં સામાન્ય ઠરાવ વાળો અને ચેપ્ટર 7 કંપનીનું વિસર્જન. એમાં સ્વૈચ્છિક વિસર્જન એટલે શું તેના સંજોગો. દરેક મુદ્દાને સ્પષ્ટપણે ધ્યાનમાં લઈ દરેક વિદ્યાર્થીએ સમજૂતી સાથે, સ્પષ્ટ વાંચન સાથે સમજૂતી મેળવીને ઘરે દરરોજ હાલ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તમે લોકો અભ્યાસ કરો છો ત્યારે 70% કોર્સમાં તમને લોકોને ઘણા ખરા પ્રશ્નોને જનરલ વિકલ્પ સાથે આપેલા છે, જેથી કરી તમે સમજૂતી મેળવી અને પોતાના માર્ક. જેમાં 7મું જે ચેપ્ટર છે વિસર્જન, એમાં તો પાઠ્યપુસ્તકના 2 પેજ
પાકા કરો અને 7 ગુણ મેળવો એ રીતના છે તો સરળતાથી તમે 7મો પાઠ પાકો કરી અને માર્ક કવર કરી શકો. જો કે જનરલ વિકલ્પ સાથે આ પાઠમાંથી 13 ગુણનું પૂછાય છે, એટલે આમ પ્રશ્નોત્તરીને વાંચન કરશો તો તમારે લોકોને પરીક્ષા લક્ષી તૈયારી પણ થશે અને તમારા માર્ક પણ સારા આવી શકે છે. તો 3 પ્રશ્નને આજે જેટલું ચલાવેલું છે એટલું વાંચન કરવું અને મૌલિકતાથી મોઢે દરેક વિદ્યાર્થીએ લખવાનું રહેશે. લખશો તો વધુ યાદ રહેશે. વાંચેલું ભૂલાઈ જાય, સમજૂતી મેળવી અને પછી યાદ રાખીને લખો તો એ સરળતાથી યાદ રહી જાય છે. એટલે દરેક વિદ્યાર્થીએ વાંચન સાથે અભ્યાસની લેખન પ્રવૃત્તિ પણ ચાલુ જ રાખવાની છે. એટલે આજના 3 પ્રશ્ન, જો કે હવે આપણે પ્રશ્ન પર 4, 5, 6 ના વિભાગ ઈ ની સમજૂતી મેળવી લીધી છે, તો દરેક વિદ્યાર્થીએ આ 16 માર્ક કેવી રીતે મેળવવા એ તમારા હવે હાથમાં છે અને જતા કરવાના નથી. ખાસ થોડું લખો અને જાજુ મેળવો એવી રીતના તમારે તૈયારી કરવાની રહેશે. એટલે વાંચન જરૂરી છે, સમજૂતી સાથે લેખન પણ જરૂરી છે. બહુ જાજો સમય આપણે લેતા પણ નથી એક વિષય માટે, તો ખાસ પરીક્ષા લક્ષી દરેક વિદ્યાર્થી ખાસ સારી તૈયારી કરશે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.